બોલો હવે શું કહેતા નકર પપ્પા છે ને ખાલી દૂધ ને ભાખરી જ કહે છે. આજે પહેલી વખત શાક ખાધું છે કેમ કે મેં બનાવ્યું છે. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. આજે તમને ખબર પડી ગઈ છે ટી શર્ટ જોઈને કે આજે છે શનિવાર અને છે મદાનો દિવસ, એટલે અમારે ઓફિસે જવાનું હોય અને આ છે ઓફિસનું યુનિફોર્મ. તો આવી રીતે એવરી સેટરડે આવી રીતે જવાનું અને ત્યાં જઈને રમવાનું હોય અને એવી બધી વ્યવસ્થા કરેલી હોય કે હું પ્રોગ્રામ કરવાનો છે. એ કાં તો કોઈ પણ જાતનો પ્રોગ્રામ હોય, કાં તો ગેમ ને એવું રમવાનું હોય. આપણે શનિવાર હોય એટલે. અને અત્યારે તો જો બધા સૂતા છે, એટલે સૂતા નથી, કામકાજ બધું થઈ ગયું છે અહીંયા. અને હવે બધા આરામ ઉપર છે, કારણ કે મમ્મી આવ્યા છે જાત્રામાંથી, તો એના પગ ને બધું હોજી ગયું છે, તો એ અત્યારે સૂતા છે, આરામ ઉપર છે. અને ભાભીને એને બધું કામ થઈ ગયું છે, તો એ અત્યારે પાછા બેસી ગયા છે રૂમમાં છે. અને એ લોકોને અત્યારે બપોર પછી પાર્ટી છે વડાપાવની, એટલે કીટી પાર્ટી કરે ને બધા લેડીઝની, તો એ લોકોને અત્યારે પાર્ટી છે, તો એની થોડીક તૈયારી કરવાની છે હમણાંથી. તો એ અત્યારે પણ અહીંયા વયા જાય અને મારે અત્યારે જવાનું છે ઓફિસ માટે જવા માટે. તો હું અત્યારે નીકળી જઈશ ઓફિસે. અને આજે બપોરે પાછો 12 થી 1 વાગે વહી આવવાનું હોય. આજે હોય હાફ ડે, એટલે આપણે પાછા ઘરે વહી આવશું ને પછી બનાવવાની છે રીલ્સ. અને તમને ઓલું કહેતા હતા ને કે વિડીયો કઈ રીતે બનાવવાનો છે, રીલ્સ એડિટિંગ, તો આજના વિડીયોમાં મેં બધું જ કહું કે રીલ્સ કેવી રીતે બનાવવાની છે, વ્લોગ બનાવવો હોય તો એ કઈ રીતના બનાવવાનો છે, અને એ બધા વસ્તુને તમારે એડિટ કરવું હોય તો કયું એપ જોઈએ અને કયું તમારા પ્લે સ્ટોરમાંથી તમે ડાઉનલોડ કરી શકશો અને એમાં કેવી રીતે એડિટ કરવાનું છે, એ બધી વસ્તુ તમને આજે શીખવાડવામાં આવશે આજના વ્લોગમાં. બસ, તો આખો બ્લોગ છેલ્લે સુધી જોતા રહેજો અને તમને વ્લોગમાં બધું જ ડિટેલ્સમાં ખબર પડશે. નકર સ્કીપ કરી દેવો તો તમને થોડુંક પણ કંઈ ખબર નહીં પડે. તો બસ આજના દિવસ માટે એટલું જ છે. તો હમણાં બપોર પછી આવીને બધું તમને શીખવાડવામાં આવશે. તો ત્યાં સુધી બાય બાય. તો ફાઇનલી પછી ગયા ઓફિસ, અને ઓફિસે રમવાનું ચાલુ કરી દીધું ગેમ. અને ગેમના રૂલ સિમ્પલ છે કે આંખે પટ્ટો બાંધીને ચાલવાનું, બોટલને પગ અડે તો એ માણસ આવું. ડગલા નહીં લેતો સાગર બેઠો જાવ દો જાવ હવે ક્રોસ કો રાઈટ રાઈટ હા બસ હજુ એક સ્ટેપ પગ સીધા લાવ બસ ફ્યુચર છે સ્ટ્રેટ પાસે લેફ્ટ સ્ટ્રેટ બસ અરે ये तो बात बोल रहा है कि जो ना तो जा તમારી બોટલ લઈ આવો બે પગ પોચે કર લઈ સીધે મહેશભાઈ આમ સીધે સીધું હોય આવે એમ છે બે પગથી. સીધે સીધો એમને માઇક सीधे सीधे दोनों आगे बढ़ सीधे सीधे दोनों मरो नसीब मारे काम आगे आगे लेफ्ट चेन आगे वो आ तो दे मारो आन ध्यान ध्यान दे खाली मारो खाली जी हां सीधा काम आ बाजू महेश भाई क्यों राइट છે ઈ રાઈટ છે ડાબી બોલ હજી લે ડાબી જમણી હજી ડાબુ જમણી હજી બસ અટાડું બોટલ હજી થોડા આગળ તો લો પેલા
અત્યારે બપોરના 12 વાગે, આપણે 1 વાગી ગયો છે, 12 નથી 1 વાગે આપણે ઘરે આવી જઈએ છીએ. અને અત્યારે વડાપાવ પાર્ટી માટે ભાભી ગયા છે બહાર, આપણે રાવણા નીચે ઝાડવા નીચે બેઠા. ક્યાં ગયા છે? ગૌશાળામાં ત્યાં સખી શેરી ગઈ છે, હાની શેરી ગઈ છે ને આપણી શેરી સોસાયટી વાળા બધા ગયા છે વડાપાવની પાર્ટી કરવા માટે. તો આપણી આટલું ઘરે વડાપાવ આવી ગયા છે. જો વનભોજન કરવા વન ભોજન કરવા ગયા છે. વડાપાવ બનાવે અમારા શેરીવાળા ભાઈ છે ને, બહુ જોરદાર વડાપાવ બનાવે. મિશન રોડે જેની દુકાન છે, તો ત્યાંથી એ લોકો વડાપાવ બનાવ્યા છે ફોગ જેટલા, અને એ લોકો બધા અહીંયા ખાવા. અમે બધા હતા ઘરે, તો શેરીવાળા બધા નાના છોકરા અને બધી એ બધા એ લોકો બધા ઓલામાં ગયા છે ત્યાં વન ભોજન કરવા. અને નાના બધા મોટા ઘરે હતા, તેની હાટું ઘરે વડાપાવ આવી ગયા છે. જો આપણે ખાવાનું બીજું શું બનાવ્યું છે આપણે ઘરે? દાળ ભાત ગુવારનું શાક, ગુવાર બટેકાનું શાક, બધું ખાવાનું બનાવ્યું છે. હવે બધું ખાવાનું બધું ખબર નહીં હાલે કે ન હાલે. વડાપાવ ખાવાનું છે, થોડુંક એ ખાવું, થોડુંક આપણે આ ખાવાનું છે. અને પછી તમને ઓલું જે રીલ્સનો વિડીયો બનાવવાનો છે એ કેમ બનાવવાનું છે તમને શીખવાડવાનું છે. પછી આપણે એ સત્સંગ કરવા ગયા છે ત્યાં જમીન સત્સંગ ને એવું બધું કરવાનું છે. કેમ અત્યારે ઓલો મહિનો હાલે છે, કેવો અપર મહિનો હાલે છે, એટલે બધે નાના છોકરા ને બધા ગયા છે અહીંયા ખાવા. બે શેરી વાળા, હા એટલે પગ હોજી ગયો હતો એટલે મમ્મી ઘરે રહ્યા છે, બાકી બધા ગયા છે કિટી પાર્ટીમાં. ચાલો હવે આપણે ખાઈ લઈએ. તો ચાલો હવે રાવણી વન ભોજન કરવા. ચાલો બધા રાવણે હા. આ બે ડાકુ, અહીં ડાકુ તમે કેમ મારે આવ્યું છો? અમારા ઘરની પાછળ વાડી છે ને એમાં. આ ડાકુ કોણ છે? હવે પહોંચી ગયા છીએ અને એન્ટ્રી થઈ ગઈ છે. અહીંયા રાવણો ગોતવાનો છે. અહીંયા આવી ગયા છીએ ગૌશાળા. હા, બાજુ પાછળ ગાયું છે અને અહીંયા બધું આમ ગૌશાળા. બધા બેસવા લાવ્યા, બેસવાનું સગવડ કરે છે મોટા. અમારે હવે ઊભું રહેવાનું છે, પછી અમારો બેસવાનો વારો છે. હવે બધા કેન્ડી નો પ્રોગ્રામ કર્યો છે. આ જો નિમિષા મેડમ ખાવા આવી ગયા છે. બધા આવી ગયા છે સત્સંગ કરવા. આવે કોઈનું નથી રે, બધા કોમેડી વડાપાવ આવી ગયા છે. હવે પિનલબેન વડાપાવ લઈને આવ્યા. તો અત્યારે આપણે બનાવતા હતા રીલ્સ. તમને કીધું હતું કે તમે શીખવાડજો કે રીલ્સ કેવી રીતે બનાવવાની છે. તો જો રીલ્સ અત્યારે બનાવવાની છે, ચાલુ છે કન્ટેન્ટ. તો ફોન, કારણ કે ફોન પહેલાં તમે ઓલો સ્ટેપ લીધો હોય એમાં તમે ફોન ત્યાં નીચે રાખ્યો હોય તો તમે બીજો રોલ આવે જ્યારે તમે પાછો ફોન ઉપર મૂકી દો તો એ ન ચાલે. તો યુઝરને ખબર પડી જાય કે આ લોકોએ કટ માર્યો છે, તો બધું આવી રીતે ધ્યાન રાખવાનું હોય. તો આવી રીતે અમે વિડીયો ઉતારીએ છીએ રીલ્સ માટે, અને પછી એનું એડિટિંગ ચાલુ કરીશું સાંજે.
જો આવી રીતે શૂટિંગ કરીએ છીએ. હવે અહીંથી કટ થઈ જાય પાછો બીજો સીન ચાલુ થાય. એવી રીતે અમારા વિડીયો ચાલતા હોય. બસ તો જો આવી રીતે સિમ્પલી વિડીયો ઉતારીએ છીએ. અને આજે છે શનિવાર અને જો વાગી ગયા છે 5. ભાભી ઓલી મારી લગ્નની વાત તો મુંબઈ છોકરી સાથે એનું શું થયું? એનો કઈ જોબ આવ્યો કે નહીં? ના પાડી દીધી. કેમ ના પાડી દીધી? તમે કયા જમાનામાં જીવો છો? આ 2024 ચાલે છે. 2024 શું ભગવાન એને મૂંગી બનાવી? તો એમાં એનો શું બાપ? શું એ માણસ નથી? શું એની પાસે દિલ નથી? શું એની પાસે ફિલિંગ્સ નથી? તો જો અત્યારે અમે આવી ગયા છીએ આખી રીલ્સ ઉતારવા માટે. અને અહીંયા આવી ગયા છે છોકરાઓ જો. અને અહીંયા આવી રીતે રીલ્સ ઉતરે છે. અને આપણું સ્ટેન્ડ છે જો આવી રીતે. અને અત્યારે અમે રીલ્સ ઉતારીએ છીએ એ શેરીમાં ઉતારીએ છીએ. ને છોકરાઓ બધા જોવા માટે આવી ગયા છે. હાય કરજો, હાય. બસ તો હવે રીલ્સ ઉતરી ગઈ છે. તો હવે આપણે જવાનું છે ઘરે, કારણ કે હજી ઉતારવાની છે બીજી રીલ્સ છે, ગેટની રીલ્સ છે એવડી. બસ તો આવી રીતે છીએ. અત્યારે હાલે છે આપણી બીજી રીલ્સનું શૂટિંગ. તો રીલ્સમાં છે કંઈક આવી રીતે. બસ કાંઈ નહીં, મજા આવે. માલિશ કરતી માલિશમાં અને અહીંયા ઉતરે છે રીલ્સનું શૂટિંગ. શું થયું? શું થયું? ચાલો હવે આપણે પછી ઉતારવાની છે રીલ્સ. આપણે ચાલુ પડી જાય એમાં. તો આજે આપણે બનાવવાનું છે ટમેટાનું શાક. તો આજે હું બનાવવાનો છું ટમેટાનું શાક. તો તમને રેસીપી બતાવો આપણે કઈ રીતના બનાવીએ છીએ. આપણું ટમેટાનું શાક બધા આંગળી ચાટતા થઈ જાય એવું આપણે શાક બનાવીએ છીએ. તો સૌથી પહેલાં આપણે ટમેટાને સુધારી નાખશું. અત્યારે આપણે ટમેટાનું શાક બનાવીએ છીએ. તો ટમેટા સુધારાઈ ગયા છે ને ગેસ ચાલુ કરી દીધો છે. તો આપણે ટમેટા સુધાર્યા છે 2. તો આપણે એ પ્રમાણે તેલ નાખવાનું છે. તો આપણે નાખી દીધું આ 1 પાવડું અને આ નાખી દીધું બીજું પાવડું. તો 2 પાવડા આપણે તેલ બનાવી નાખ્યું છે. અને એ પ્રમાણે આપણે તેલ નાખી દીધું શાક પ્રમાણે. હે તમારે ટમેટાનું સેવ ટમેટાનું ભાવે તમને? આજે ભાભી તો ભાભી આજે થઈ ગયા હતા 7 કલરના. સવારના કયા કલરના છે તમે? સવારમાં વ્હાઈટ હતા. વ્હાઈટ કલર નહીં, તમે પહેલેથી બ્લેક કલરના જોઈએ. 7 કલરના. પેલા વ્હાઈટ કલરના હતા, પછી રેડ કલર, પછી ચામડીનો આખો કલર લાલ થઈ ગયો તમારે. આખો લાલ થઈ ગયો. પછી થઈ ગઈ આખી કાળી. કાળી એટલે માથાનો વાળ જેટલું એટલું કાળું થઈ ગયું. પછી પાછું વ્હાઈટ થઈ ગયું. પાછું વ્હાઈટ આખું. પેલા હતું એવું ને એવું. હા, પાછું લાલ થઈ ગયું. હા, પછી લાલ રહ્યું. પછી આ લગાવ્યું છે અત્યારે વેસેલિન. અત્યારે ક્રીમ આવ્યું છે, અત્યારે ગુલાબી થઈ ગયું. ગુલાબી કરવાનું. દવાખાને જઈ આવ્યા ને તમે? દવાખાને જવું થયું તો હું આમ પહેલેથી કાંઈ નહોતું. અમે બાર ઓલા પણ પ્રોગ્રામમાં ગયા હતા આગળના બ્લોગ આવે એવી રીતના. હા, તો પ્રોગ્રામ વડાપાવના પ્રોગ્રામમાં પાર્ટીમાં ગયા હતા. હા, તો ત્યાં ખબર નહીં હવે ઘાસની એલર્જી હોય કે શું હોય. હા. તો શું કહેવાય ત્યાં ગઈને આવીને ડાયરેક્ટ ખંજવાળ ઉપડી અને આખું કલર ચેન્જ ઘડી થઈ ગયો. પછી નાય મને કે શીળો નીકળો છે. નાય ઠંડા પાણી નાય તો આપણે બળા હોય ને કેવી અગ્નિ ઉપડે. હા, એ આખા સુખમાં અગ્નિ ઉપડે. પછી તાત્કાલિક દવા લેવા છે. ભાભી આજે થઈ ગયા છે 7 કલરના. અને જો આપણે તેલ આવી ગયું છે ધીમે ધીમે. સેવ ટમેટાનું શાક બનાવતા હતા તો આપણે આ નાખી દીધી છે. જો રાઈ નાખી છે. રાઈ નાખીએ એનાથી આપણે ખબર પડે કે અવાજ આવે. અને પછી નાખ્યું છે જીરું. થોડું આપણે ગેસ ફાસ્ટ કરી દઈએ છીએ. અને જો નાખવાનું તો બનાવવાનું તો સેવ ટમેટાનું શાક નાખી દીધા છે મરચાં તળવાના છે એટલે. તો તે તેલ નથી એવું લાગતું હજી. એવું લાગે છે કારણ કે રાઈનો મસ્ત આવ્યો નથી. નહીં આવી ગયું છે કમ્પ્લીટ તેલ આવી ગયું છે. તો આપણે બનાવીશું સેવ ટમેટાનું શાક બનાવતા હતા એમાં વચ્ચેથી ચાલુ થઈ ગયા છે મરચાં તળવા. મરચાં તળાઈ જાય એટલે આપણે પાછું ચાલુ કરી દઈશું સેવ ટમેટાનું શાક બનાવવાનું. હવે આપણે મરચાં તળાઈ ગયા હતા તો હવે આપણે નાખશું સેવ ટમેટાનું શાક નાખવાનું છે. તો આપણે સૌથી પહેલાં નાખશું લસણ. તો આમાં તો ટમેટા આવશે, લસણ નાખવા જાઉં ને તો ચટણી હતી નાખ્યું હતું. હા છે થોડી. હા છે. આપણે પહેલાં નાખશું લસણ વાળી ચટણી. આ થોડુંક લસણ નાખી દઈએ. આજે છે ને ઉદયભાઈ બનાવે છે શાક. કેવું બને છે પછી તમે કહેજો. આપણે હા ઓકે.
આ બધી નાખી દેવામાં આવશે. બહુ જાજી ન નાખતા, થોડીક નાખ્યું છે લસણ. લસણ જ ખાવાનું છે. જો આ છે લસણની ચટણી અને આ બે નાખી દીધું છે. કકડાવી. હા, આ છોટી ગયું છે ચમચા હારે. આ લ્યો, આ બીજો ચમચો લ્યો. તો બીજા ચમચા હોય ને આવી રીતે છોટી જાય. તો પણ એ ચમચો જ ન લેવાનો હોય, લઈ લ્યો, કાઢ લ્યો બહાર કાણા વાળો. જો મરચા ઉપર મૂકી દો, મરચા ઉપર. મરચા ચડવાનું દીધું છે. હા, દીધો મમ્મી. અને હવે આપણે નાખી દેવું તમે હિંગ કોણ નાખશે? હું કાંઈ ને હાલશે. હિંગ તમે નાખી હોય જોઈ નહીં હોય તેલમાં હિંગ આવે. અમે તેલ જ વાપરીએ છીએ કે એની અંદર હિંગ આવે. હા, સારું. આ બહુ તેલ બહુ તેલ. આ સારું નવું તેલ, હિંગ વાળું તેલ આવે. હિંગ વાળું તેલ. તો હવે આપણે નાખશું જરૂરિયાત મુજબ જીરું. જેનાથી આપણે સંભાળો કરતો હોય થાય. જીરું નખાઈ જાય પછી નાખવાનું મીઠું. એટલે મીઠા વગરનું કોઈને ન ભાવે. મીઠા વગરનું ન ભાવે. જો બહુ ઝાઝું ન નાખતા. મીઠું કેવી રીતે નાખવાનું તો તમને શીખવાડો. આમ ચપટી ભરવાની પછી આમાં નાખવાનું. ચપટો મોટો ભરે તો ઝાઝું ન થઈ જાય. લ્યો, સાદું થઈ જાય. ઈ તમારે ઈ તો શીખવાનું હોય. જો આવી રીતે નાખવાનું. નખાઈ ગયું. હવે આમાં કમ્પ્લીટ થઈ ગયું છે મીઠું. લાલ મરચું લાલ મરચું આપણે નાખવું જોઈએ કે નથી નાખવું? નાખવું જ, પણ બહુ તીખું ન કરતા. ઓલામાં આપણે નાખ્યું છે ને પાછું. હેમાં ચટણી તોય નાખવું પડે થોડુંક એવું. હજી જરીક નાખો, નાખો હજી. તીખું બનાવવાનું છે. ન થાય બસ. હવે લાવો હવે હજી બાકી રહ્યું છે ખાંડ. બધું આવી ગયું છે complete. હું હવે ખાંડ કોણ નાખશે? ખાંડ નો નાખ. ખાંડ બાકી, ગરમ મસાલો બાકી. ગરમ મસાલો તો બાકી છે આપણે છેલ્લે નાખીશું. ખાંડ બાકી છે, નાખો થોડીક એવી. ખાંડ નાખી દે. ખાંડ નીચે હોય, નીચે ડ્રોવરમાં હોય. આજ નવા શેફ આવ્યા છે ને તો બધું ઉથલ ને પાથલ કરશે હમણાં. આ હવે આપણે નાખવાનું છે. બહુ જાજી ન નાખતા. શેર કેવી રીતે નાખે ખબર આવી રીતે. જોજો ગેસ થોડો ધીમો રખાય એટલે ચમચો ગરમ ન થાય. આ બરોબર નાખી દીધું? નાખી દીધું. હા, બસ બહુ ન નખાય. ઈ ધીરે ધીરે ચપટી ગઈ. વાહ. હવે બની ગયું એવું લાગે છે. શાક. બની નથી ગયું. હવે થોડીક ચડવા દેવું પડશે. ચાલો. બાય બાય. તો જો અત્યારે રીલ્સનું એડિટિંગ હાલતું હતું તો તમને કહેતા હતા ને કેવી રીતે રીલ્સ બનાવવાની હોય એડિટ કેવી રીતે કરવાની હોય. તો એ જો આવી રીતે છે. અહીંયા ઉપર આપણે સોંગ મૂકવાનું હોય અને એની ઉપર ટાઇટલ આવે. તો આમાં બધી રીતના આવે. ઓલું નીકળ્યું ઓલું ક્યાં આવે સોંગ મૂકવા માટેનું, અહીંયા સિલેક્ટ કરવાનું આવે. આવી રીતે તમારે કોઈ પણ સોંગ હોય પર સર્ચ કરી દેવાનું એટલે સિલેક્ટ થઈ જાય અને અહીંયા ક્લિક કરો એટલે મુકાઈ જાય. અને ઉપર ટેક્સ્ટ લખવા હોય તમારે રીલ્સ ઉપર તો અહીંયા ABCD દોરેલું છે, ત્યાં જઈને તમારે ખાલી ટેક્સ્ટ લખી નાખવાનું આવી રીતે. અને ઉપર અહીંયા તો ચેન્જ થતા હશે. હા, અહીંયા બેકગ્રાઉન્ડ કલર આવે અને ટેક્સ્ટમાં તમારે કઈ કેવી રીતે રાખવું છે એ બધું આવે. આ એપનું નામ શું છે? એડિટ એપ. ઇન્સ્ટાગ્રામ વાળાની જે એપ્લિકેશન છે એડિટ એપ છે. પછી અહીંથી 4K માં ને 60 માં કરી દેવાનું. કેટલી ક્લિયરિટી તમારે જોતી છે ત્યાંથી આવી જાય. નેક્સ્ટ કરી દેવાનું એટલે વિડીયો ડાઉનલોડ થઈ જાય ને ફોનમાં આપણામાં. અહીંયા વિડીયો આવી જાય ખાલી. પછી અહીંથી તમે ડાયરેક્ટ ઇન્સ્ટાગ્રામમાં મૂકો ને તો ઓપ્શન હોય ડાયરેક્ટ પોસ્ટ થઈ જાય સીધું આપણા ફોનમાં એનું આવે સીધી પોસ્ટ ડાયરેક્ટ. સ્ટોર ન થાય. હા, સ્ટોર કરવું હોય તો અહીંયા હમણાં ડાઉનલોડનું બટન આવશે. જો આવી રીતે એક્સપોર્ટ થઈ જાય પછી 100% થઈ જાય જ્યાં સુધી ઊભું રહેવાનું. જો આ ડાઉનલોડનો ઓપ્શન ડાઉનલોડનો ઓપ્શન છે. ઇન્સ્ટાગ્રામમાં કરો ને તો સીધી ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ જ થઈ જાય સીધી પોસ્ટ થઈ જાય. જો આવી રીતે આવી જાય. લખી નાખવાનું એટલે સીધી પોસ્ટ થઈ જાય. શેર કરો. અને આપણે કેટલા એડિટિંગના એપ આવે આપણે અત્યારે વાપરીએ છીએ એમાં CapCut છે, VPN છે, Edit છે, 3 યુઝ કરીએ છીએ અત્યારે. ત્રણ કરીએ છીએ. સૌથી મોસ્ટ VPN મારવું પડે. આમાં VPN આમાં ન મારવું પડે. સૌથી ઈઝી પડે ને આવડું આપણે. આ ઈઝી પડે. આમાં ખાલી ક્લિપ ને ઓડિયો ને એવું મૂકવાનું. ઓલામાં બધું VPN ચાલુ કરવું ને એવું બધું કરવું પડે. એક્સપોર્ટ નથી થતું એમાં. હા, CapCut ને એ બધા એપ્લિકેશન બીજા તમે વાપરો ને તો એમાં તમારે VPN વાપરવું પડે અને તમારે હોય ને ઓલા ઓડિયો મૂકવો હોય ને તો તમારે એમાં ડાઉનલોડ કરીને બહારથી મૂકવો પડે. આમાં એડિટ એપ જે છે ને ઇન્સ્ટાગ્રામનું એમાં તમે ડાયરેક્ટ મૂકી શકો. અને તમારો વ્લોગ એડિટ કરવા હોય ને તો એની માટે તમારે VN એપ છે. તમે પ્લે સ્ટોરમાં જઈને લખજો VN એપ અને રીલ્સની એડિટિંગ માટે તમારે કરવાનું ખાલી એડિટ એપ લખવાનું એટલે તમને આવી જાય. બસ એટલું જ કરવાનું છે, સિમ્પલ. અને એમાં કાંઈ બહુ છે નહીં. તમારે ખાલી વિડીયો હોય જોઈન્ટ કરી દેવાના અને વોઇસ ને ઓડિયોની બધું બેકગ્રાઉન્ડને તમારે સેટ કરવું હોય ને તો એની અંદર જ આવે.
એ તમારે રિએક્શનવાળા ઓડિયોની બધા કરવા હોય ને તો એ તમારે ડાઉનલોડ કરવા પડે. ગૂગલમાં જઈને લખવાનું રિએક્શન ઓડિયો એટલે અહીંયા લિંક હશે અને અહીંયા બધે રિએક્શન હોય કે તમે એક્સપ્રેશન જેવા આપ્યા હોય ને ત્યારે તમને કોમેડી ક્યારેક હસવાના એ બધા આવતા હોય તો એ બધા એમાં ઓડિયો છે ને હશે જ. એ તમારે ત્યાંથી ડાઉનલોડ કરીને અહીંયા ખાલી ઇમ્પોર્ટ કરી દેવાના એડિટ એપમાં જઈને. બસ સિમ્પલ છે, બીજું કાંઈ નથી. જો તમારે વધારે ડિટેલ્સની અંદર આખો વિડીયો એડિટ કરતા જોવો હોય તો એ તમે અલગથી તમે ખાલી મને કહેજો એટલે એની માટે આપણે અલગથી આખો વિડીયો બનાવી દઈશું. પણ અત્યાર માટે તો એટલું જ છે, ખાલી તમને સિમ્પલ અત્યારે તમે રીલ્સ બનાવી શકો એ માટે. શું બનાવો છો ભાભી અત્યારે? હવે ભાખરી સેવ નાખવાની છે ને આપણે. જો હા સેવ ટમેટાનું શાક બનાવતો તો ભૂલાઈ ગયું ચાલુમાં. હવે આપણે નાખશું સેવ ખાલી બાકી રહી ગઈ છે, બાકી થોડુંક શાક તીખું થઈ ગયું હશે. નાખો, હું આ સડાડી દઉં છું. બસ તો શાક આપણે બનાવ્યું છે, આમ થાય ને હોય 100%. એ મેં આમ હાથ અડાડી દીધો ને એટલે આ લીધે. બસ સેવ એટલી જ નાખવાની છે, બસ મેં કહી દીધું. ઓહો શું સુગંધ આવે છે, જોરદાર સેવ ટમેટાનું શાક બન્યું છે તો. કારણ કે મેં બનાવ્યું છે એટલે જોરદાર બન્યું છે. નહીં હાલો બાય બાય, સી યુ. આપણે હજી રીલ્સની બ્લોગ એડિટિંગ બાકી છે એ કરવાનું છે ને, રીલ્સ એડિટિંગ બાકી છે એ કરી દેવાની છે. પછી આપણે મળ્યા ટૂંક સમયમાં. તો જો બધું ખાવાનું બની ગયું છે, સેવ ટમેટાનું શાક, દાળ ભાત ને ભાખરી ને એવું બધું. તો કેવું બન્યું છે સેવ ટમેટાનું શાક મેં બનાવ્યું? બહુ મસ્ત બન્યું છે ને. થેન્ક યુ. તમારા પાસે કેમેરો લઈ લીધો. કટ મારી દેવું એને એ બોલ્યા એટલે બાકી શાક તો સારું જ બન્યું છે. હે મેં બનાવ્યું છે શાક ટમેટાનું. જોયું ને, 2 રિવ્યુ આવી ગયા છે. તમારે 1 રિવ્યુ પૂરું. ખોટા કઈ તમે અમારું સારું બન્યું તો બાઈનું માનવી દે. હે એ વાત સાચી છે. બાયુનું ગણે ના એવું સારું બેનું નથી લાગતું. થોડું મીઠું ઓછું છે ને એવું બધું લાગે છે. 3જું રિવ્યુ આવી ગયું છે. બસ તો આપણું શાક તો સારું જ બન્યું છે. હવે આપણે હે ને આપણે બટેકાનું શાક સારું. વન્સ મોર હજી સેવ ટમેટા બટેકાનું એટલું બધું પણ સારું નતું. હવારમાં સારું બને, ભૂલાઈ જાય મીઠું ઉઠીને તરત એવું થાય છે. સવારમાં ઉઠાય સવારમાં ઉઠવાનું હોય, નાવાનું ટાઈમ ન હોય, સીધું ભાગી જવાનું. એ તો જવો જ પડે ને. ત્યારે અમે સવારમાં હાલતું હોય એડિટિંગનું કામ, વ્લોગ મૂકવાનો હોય સવારમાં 9 વાગ્યા પછી 9 વાગે વ્લોગ આવી જાય. પણ સાંજે મૂકવાનો, સવારમાં મૂકવાનો હોય તો ટાઈમ ન હોય. હવે આપણે બે જવું ખાવા. બોલો હવે શું કહેતા? નકર પપ્પા છે ને ખાલી દૂધ ને ભાખરી જ કહે છે. આજે પહેલી વખત શાક ખાધું છે કેમ કે મેં બનાવ્યું છે. હવે થઈ ગયો છે હોવાનો ટાઈમ, પણ એક વસ્તુ કહેવાની બાકી રહી ગઈ હતી. શું છે ભાભી? કાલે છે નિકુંજનો બર્થડે, તો બધા કોમેન્ટમાં હેપી બર્થડે લખી દેજો, વિશ કરી દેજો. તો એડવાન્સમાં લખી દેજો કોમેન્ટમાં હેપી બર્થડે, અને આપણા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરજો. અને હા, સબસ્ક્રાઇબ જેને ન કર્યું હોય સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા જ નહીં. અમારા આવા નવા વિડીયો આગળ જોવા માટે સબસ્ક્રાઇબ કરી દેજો. બાય બાય.